દેશમાં હીટ વેવનો 8મો દિવસ છે। 23 સ્થળોએ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે। શ્રીનગરમાં 10 વર્ષનો રેકોર્ડે ગરમીએ તોડ્યો છે તો રાજસ્થાનનું ફલોદી 49 ડિગ્રીએ શેકાયું છે। હીટ સ્ટ્રોકથી રાજસ્થાનમાં 6 મોત પણ થઈ ચૂક્યા છે। બાડમેર જેસલમેરમાં 48.3 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે। બીજી તરફ કેરળની વાત કરીએ તો ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદથી કેરળમાં 11ના મોત થયા છે। ત્રિશુર એર્નાકુલમમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। બંગાળમાં રેમલ વાવાઝોડાનો ખતરો પણ એટલો જ તોડાઈ રહ્યો છે। 26 મેના રોજ રેમલ વાવાઝોડું ટકરાશે। તો બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું જોઈએ તેવું પણ ધ્યાન રાખવું જોઈએ। જો કે ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। રાજસ્થાનની વાત કરીએ તો 48 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે। હીટ સ્ટ્રોકના કેસીસ પણ એટલા જ થઈ રહ્યા છે, માટે કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ તંત્ર પણ કરી રહ્યું છે। તો બપોરના સમયે રસોઈ કરવાનું પણ ટાળવું જોઈએ। ગરમીમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। દેશની વાત કરીએ તો એક તરફ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચે છે ત્યારે રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે। તો રાજસ્થાન સહિતના જેટલા પણ રાજ્ય છે ત્યાં ગરમીનું એલર્ટ અપાઈ રહ્યું છે। બીજી તરફ કેરળની વાત કરીએ તો ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જનરલી ચોમાસાનું આગમન કેરળથી જ થતું હોય છે, એટલે કે દેશમાં બે અલગ અલગ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે દરેક રાજ્યમાં। હવે ગરમીમાં શું કરવું જોઈએ તે પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઘરની બહાર હોય ત્યારે માથાનો ભાગે કપડાથી ઢાંકવો જોઈએ। અંગ દજાડતી ગરમી પડી રહી છે। વજનમાં હળવા હોય તેવા સુતરાવ વસ્ત્રો પહેરવા જોઈએ, જેથી ગરમી ન લાગે, ઇન્ફેક્શન ન થાય તે માટેની તકેદારીઓ પણ એટલી જ રાખવી જોઈએ। તરસ ન લાગે છતાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે ડિહાઇડ્રેટ પણ લોકો એટલા જ ગરમીમાં થતા હોય છે। બપોરના સમયે ચહલ પહલ પણ ઓછી જોવા મળે છે। જો કે આંખોના રક્ષણ માટે પણ સનગ્લાસીસ પહેરવા જોઈએ, જ્યારે ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ। જ્યારે પણ ઘરની બહાર નીકળો છો ત્યારે આ તકેદારીઓ રાખવી જોઈએ। ORS પણ લેવું જોઈએ। છાશ, લસ્સી જેટલા પણ ઠંડા પીણા છે તેનો સહારો પણ હવે લોકો લેતા થયા છે।